આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નડિયાદ સ્થિત માતૃછાયા આશ્રમ ખાતે એક વિશેષ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી, પ્રોવિન્સ ડેવલપમેન્ટ ઓફિસ અને સંત આન્ના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્લમ વિસ્તાર અને આશ્રમની 100થી વધુ કિશોરીઓ સહભાગી થઈ હતી. તો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ જજ ડી.પી. છાટબાર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી. જોશીએ કિશોરીઓને કાયદાકીય જાગૃતિ અને સ્વ-વિકાસ અંગે પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં રાજ્ય યોગ વિજેતા દીપમાલાએ યોગાસનો રજૂ કર્યા હતા, જ્યારે આશ્રમની દીકરીઓએ સાંસ્કૃતિક નૃત્ય દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત 181 અભયમ ટીમ, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને શી ટીમના પ્રતિનિધિઓએ સરકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળથી સાહેબો અને અમે બધા હાજર રહ્યા છે. મહિલાઓને તેમના કાનૂનો વિશે, કાનૂનોમાંથી કયા અધિકારો પ્રાપ્ત થાય છે, વોટ ઇઝ સેલ્ફ એમ્પાવરમેન્ટ, વોટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ, એના માટેના વક્તવ્યો યોજવામાં આવ્યા હતા અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બહુ સારી રીતે પ્રોગ્રામ અરેન્જ કરવામાં આવ્યો હતો.